2025 લગભગ આ દાયકાનું સૌથી ખરાબ વર્ષ. મહાકુંભમાં 82 લોકો પોતાની જિંદગી હારી ગયા. ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન 18 લોકો ઘરે પાછા જ ના આવ્યા. પહલગામમાં આતંકી હુમલો, 26 લોકોએ જીવન ગુમાવ્યું. એર ઇન્ડિયા ક્રેશમાં 240 લોકોની જીવન યાત્રા અધૂરી રહી ગઈ. આરસીબીની જીતના સેલિબ્રેશનમાં 11 લોકોના મૃત્યુ થયા અને 47 લોકો ઘાયલ થયા. પંજાબના ફ્લડમાં 55 લોકોનો જીવન પ્રવાહ રોકાઈ ગયો. ઉત્તરાખંડમાં 13 લોકોએ પોતાની જિંદગી ગુમાવી અને 66 લોકો તો હજુ સુધી મળ્યા જ નથી. અને વિજય રેલીમાં 40 લોકોના મૃત્યુ થઈ ગયા. અને હવે દિલ્હી ફોર્ટમાં આતંકી હુમલો અને 13 લોકોના મૃત્યુ થયા. આ જિંદગી કેટલી નાજુક હોય છે કે અત્યારે જે રોજ આપણે જીવીએ છીએ ને, એ જ આપણો સાચો આશીર્વાદ છે. એ જ આપણો સાચો આશીર્વાદ છે.